જો તમને આવા સપના આવે છે તો એનો એ અર્થ થાય છે કે તમારા ભાગ્યમાં કંઈક નવીનતા થવાની છે, કંઈક શુભ થવાનું છે. એવા તમને સંકેતો કોણ આપે છે અને એ સંકેતો ક્યાંથી તમને મળે છે? તો એ વિડીયો લઈને આપણે આવ્યા છીએ. તો મિત્રો, દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપ તમામ મિત્રોનું, અને આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી મા ભગવતીને, કુળદેવીને, ગુરુદેવને પ્રાર્થના હું કરું છું. સ્વપ્નશાસ્ત્રમાં સપનું આવવું એક ઉદ્દેશ્ય હોય છે કે તમને કઈ દિશામાં એ સપનાના સંકેતો તમને લઈ જાય છે. સપનામાં તમને જે જોવા મળે છે, જે તમને દેખાય છે, એ શું બધું સાચું હોય છે કે ખોટું હોય છે? એનું શું કારણ હોય છે? એમાં શું રહસ્ય છુપાયેલું હોય છે? એ આપણે જાણીશું. મિત્રો, કોઈ પણ વ્યક્તિને, માણસ માત્રને સપનું આવે અને દેખાય તો એ શું કહેવા માગે છે અને કયા રસ્તે આપણને લઈ જાય, અને એમાંથી જો તમને કેટલા અંશે અને કેટલા ટકા સાચું પડે અને એમાંથી તમને શું જાણવા મળે, શું શીખવા મળે, એ સપનાનો સંકેત તમને કોણ અને ક્યારે મળે? તો આવા સંકેતો જે લોકો સપનામાં પોતાના ભાગ્યને બદલવા માટે જે મહેનત, પરિશ્રમ અને લક્ષ્ય તરફ જવા માટે કોશિશ કરતા હોય, એવા લોકોને, ભાગ્યશાળી લોકોને માં કુળદેવી, ભગવાન, ઈશ્વર એમને સારા સંકેતો આપે છે. જેવા કે સપનામાં જો તમને માતાજીનું મંદિર દેખાય, માતાજીનો ફોટો દેખાય, માતાજીનો દીવો અથવા ગુલાબનું ફૂલ, અથવા તમે માતાજીને પ્રસાદ ચડાવો, કોઈ મંદિરના દ્રશ્ય દેખાય, ધજા દેખાય, આવા સંકેતો તમારા ભાગ્યને બદલી નાખે છે. તમને કરોડપતિ બનતા કોઈ પણ શક્તિ તમને રોકી શકતી નથી. એનો અર્થ એ થાય કે તમારા ભાગ્યમાં, તમારા નસીબમાં, તમારી સાથે, તમારા જીવનના ઘડતરથી માંડીને તમારા જીવનની કારકિર્દીની સફળતા માટે તમારા કુળદેવી તમારા સાથે હોય છે, તમારાથી 10 ડગલા આગળ હોય છે, અને એ બધા માર્ગો તમારા કુળદેવીમાં ખોલી દે છે. પણ જે ભાગ્યશાળી લોકો ધર્મના માર્ગે રહે છે, પુણ્ય કરે છે, દાન દક્ષિણા ધર્મના માર્ગે રહીને બીજાનું ભલું કરે છે, એવા લોકોને કુળદેવીમાં એમને સપનામાં આવા શુભ સંકેતો આપે છે. જેમ કે એ લોકો રાત્રિના સમય દરમિયાન 3 થી 5ના ગાળામાં એમને સપનું આવે તો એ સપનું બ્રહ્મ મુહૂર્તમાં આવે, અને એ સપનામાં જે એમને દેખાય છે તે એમના ટૂંક સમયમાં એ સપનું સાકાર થવા લાગે છે. પણ મિત્રો, હું એટલું કહેવા માગું છું કે સપનું તમને આવે અને સાચું પડે પણ ક્યારે? તમારા શુભ કર્મો કરો ત્યારે સપનામાં સંકેત મળે. પણ એ સંકેત મળે, એ માર્ગ મળે તો એના પર તમારું જે ધારેલું કાર્ય હોય એ કાર્યમાં તમારે કર્મ કરવું પડે તો સપનું સાકાર થાય. જેમ કે માતાજીનું મંદિર દેખાય, એમનો પૂજાપાઠ તમે કરતા હોય, આરતી કરતા હોય, તમે કોઈને જમાડતા હોય, કોઈ દાન દક્ષિણા કરતા હોય, આવા સપના હોય એ તમને તમારું નસીબ અને ભાગ્ય બદલી નાખે છે. બીજું કે તમને પૈસા જ સપનામાં દેખાય તો એ ટૂંક સમયમાં તમે કરોડપતિ બનો એવો સંકેત છે. બીજું કે તમને કમળનું ફૂલ દેખાય, ગુલાબનું ફૂલ દેખાય, જાસૂદનું ફૂલ દેખાય, મંદિરના ફોટા પર, મૂર્તિ પર પુષ્પમાળા દેખાય તો એ તમારા જીવનમાં, તમારા કારકિર્દીમાં વધારો થાય એવો એ શુભ સંકેત છે. બીજો સંકેત એવો છે કે તમે સપનામાં કોઈ મૃત નનામી ઠાઠડી તમે સપનામાં જોવો છો તો એ તમારા જીવનમાં અતિ ઉત્તમ અને શુભ ફળ આપે એવો એ શુભ સંકેત તમને દેખાય છે. એના દ્વારા
તમારા જીવનના જે નડતર રૂપ કાર્યો હશે, પડેલા કાર્યો હશે, અટકેલા કાર્યો હશે, એ બધા સફળ થવા લાગે છે. બીજું સપનું એવું હોય કે તમને સપનામાં કોઈ ઝઘડો દેખાય, અકસ્માત દેખાય, એક્સિડન્ટ દેખાય. આ સપનું તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. એટલે આવા સપનાઓથી તમારે ગુરુના, કુળદેવીના આશીર્વાદ લેવા જરૂરી છે. તો ક્યારે પણ ઘરમાં કોઈ વિઘ્ન સંકટ આવે નહીં, તો ગુરુજીના, માતાજીને કૃપા થાય તો તમારો બેડો પાર થઈ શકે છે. કોઈ એવું સપનું તમને આવે કે તમે કોઈ સમાજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હોય, ત્યાં તમે કોઈ સારું કાર્ય કરી રહ્યા હોય, એ વખતે તમારું સન્માન થાય, તમારા નામનું જય જય થાય, તો એ સપનું તમારું ટૂંક સમયમાં, ભવિષ્યમાં પણ સારું સાબિત નીવડે એવો માતાજીનો શુભ સંકેત તમને મળે. અને જેના ઉપર કુળદેવીની કૃપા થાય ને, એનું તો ભાગ્ય જ બદલાઈ જાય. સપનામાં ગાય માતા દેખાય, ગાય માતાનું વાછરડું દેખાય, તમે કૂતરાને રોટલી ખવડાવતા હોય એવું દેખાય, તો તમે ધર્મના માર્ગે છો અને તમે કુળદેવીના વચન અનુસાર તમે જીવન જીવો છો, એવો તમને માતાજી તમને સંકેત આપે છે. મિત્રો, સપનું આવે છે, દેખાય છે, એ કેમ આવે કે તમારા જીવન દરમિયાન, દિવસ દરમિયાન જે તમે કાર્ય કરો છો, જોઈ રહ્યા છો, કોઈને સાંભળો છો, એના માધ્યમ દ્વારા એ વિચારો થકી તમારા જીવનમાં તમે વિચાર કર્યા પછી રાત્રે તમે સૂઈ જાઓ અને સવારમાં સપનું આવે, તો એ તમારી જિંદગીમાં તમે સફળ થવાના રસ્તે હશો, તો તમને સારો સંકેત માં કુળદેવી આપે છે. સારા કાર્યમાં હશો તો જ. આવા સપના ખૂબ ભાગ્યશાળી ઓછા લોકોને જ આવે છે. એટલા માટે જીવનને ખૂબ આનંદથી જીવો અને સપનામાં જે તમને દેખાય એ સંકેત મળે, એના અનુસંધાને તમારે કર્મ કરશો તો જ ફળ મળશે, એવી હું આશા રાખું છું. અને આ વિડીયો તમે કયા ગામથી, કયા જિલ્લાથી, કયા તાલુકાથી જોઈ રહ્યા છો, એ કોમેન્ટમાં લખજો તમારા કુળદેવીનું નામ. જય ગુરુદેવ, જય માતાજી.